ગુજરાતમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર, આમ ડબલ એન્જિનવાળી સરકાર અને દાદાની મક્કમ સરકાર. આ દાદાની મક્કમ સરકારમાં 161 ધારાસભ્યો છે. છતાં પણ હમણાં વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી શ્રી દાદાશ્રીને પત્ર લખ્યો કે કર્મચારીઓ કામ કરતા નથી, અધિકારીઓ અમારું કહેવું કરતા નથી, લોકોના કામ કરતા નથી. શા માટે? આપની સરકાર છે, ગુજરાતમાં છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. છતાં પણ જો આ અધિકારીઓ કામ ન કરતા હોય, શાસક પક્ષના ધારાસભ્યોનું કામ ન કરતા હોય, તો આ કર્મચારીઓ, આ અધિકારીઓ વિપક્ષનું કામ તો કેમ કરે? પરંતુ વિપક્ષના ધારાસભ્યોએ કોઈએ સવાલ ઉઠાવ્યો નથી. ઘણાએ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યા છે કે વિરોધ પક્ષનું કામ તો કદાચ આ અધિકારીઓ ન કરે, પણ શાસક પક્ષના ધારાસભ્યોનું કામ ન કરે તે કેટલું યોગ્ય? શું આ અધિકારીઓ કેમ કામ કરતા નથી? શું તેઓ ભાજપથી કંટાળી ગયા છે? એવું લાગે છે કદાચ આ અધિકારીઓ આ ભાજપના નેતાઓથી કંટાળી ગયા હોય અને તેમનું કહ્યું કામ ન કરતા હોય. પરંતુ અધિકારીઓએ તો સરકારી કર્મચારી છે, તેઓ શા માટે કામ કરતા નથી? અને આ ધારાસભ્યો પ્રશ્ન ઉઠાવે છે, પત્ર લખવો પડે છે, તો સરકાર આપની છે, તો શા માટે આ અધિકારીઓ કામ કરતા નથી અને આ ધારાસભ્યોએ પત્ર લખવા પડે છે? તે કાંઈ સમજાય તેવું નથી. જય માતાજી.